આજે આપણે આવી જઈએ છીએ સૌરાજ 744 અને ફોરવર્ડભાઈ આઈસરનું પ્લાવમાં ટેસ્ટિંગ કરવા માટે શું બેનો રિસ્પોન્સ છે એ પણ કાળી માટી અને કડક જમીનમાં. સૌરાજ તો કમ્પ્લીટ ચાલે છે પણ તેના ટાયર થોડા સ્લીપ મારે છે. શું આપણે એમાં પાણી ભરવું જોઈએ? કમેન્ટ કરો ભાઈઓ. પાણી તો આપણા આઈસરમાં પણ નથી તો પણ એ કમ્પ્લીટ ચાલે છે અને એ જૂનું મોડલ છે. આપણું સૌરાજ તો 50નું છે અને આપણું ફોરવર્ડભાઈ 45નું થાય છે. ભલે એકવાર આપણું આઈસર હળગી ગયું છે તો પણ ચાલે છે એક નંબર. હવે આપણે જોઈએ આઈસર અને સૌરાજની એકસાથે મૂકીને તમે ચેક કરી લો આઈસરનું રિસ્પોન્સ. આઈસરના ડ્રાઈવર પણ જૂના છે. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો તમે બે ટ્રેક્ટર એક લેવલમાં ચાલે છે. નેક્સ્ટ वीडियो के लिए कमेंट करो भाइयों. ત્યાં લગી જય શ્રી રામ, જય રામાધણી.